નડિયાદ આણંદ નેશનલ હાઈવે નંબર 8 પર સોમવારે વહેલી સવારે બનેલી ઘટનાએ સૌને ચિંતિત કરી મૂક્યા છે. જી હા, ફરીદાબાદથી લોખંડની પાઇપો ભરી અમદાવાદ પહોંચેલો તાહિદ બેંગલ નામનો ટ્રક ડ્રાઈવર સોમવારે રાત્રે 11 વાગે અમદાવાદથી આણંદ જવા માટે નીકળે છે. મંગળવારે વહેલી સવારે 1:30 વાગ્યાની આસપાસ તે કણજેરી બ્રિજ પર પહોંચે છે. તે સમયે બે ઈસમો અજાણ્યા વાહનમાં આવ્યા હતા અને તૌહિદની ટ્રકને સાઈડમાં ઊભી રખાવી તેને નીચે ઉતારી માર મારે છે. તૌહિદની ટ્રકનો કાચ પણ તોડી નાખે છે અને ત્યાંથી ભાગી જાય છે. સમગ્ર મામલે વડતાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે, પરંતુ સમગ્ર ઘટનામાં તૌહિદ પાસેથી કોઈ રોકડ રકમની લૂંટ થઈ છે કે કેમ તે બાબતોએ પ્રશ્નો ઊભા કર્યા છે. જો અજાણ્યા ઈસમો રસ્તા વચ્ચે ટ્રક ઊભી રાખી ટ્રક ડ્રાઈવરને માર મારી ભાગી જાય છે, ત્યારે સ્પષ્ટપણે તેમનો ઈરાદો શું હતો તે તપાસનો વિષય બન્યો છે. શું આ ટ્રક ડ્રાઈવર પાસે રહેલી રોકડ રકમની લૂંટ કરવામાં આવી છે, તેનો મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો છે કે પછી ટ્રક ડ્રાઈવર પાસે છે? તે બાબતે અનેક રહસ્યો સર્જાયા છે. વડતાલ પોલીસ હવે આરોપીઓને ક્યાં સુધીમાં શોધે છે અને આરોપીઓ પકડાયા બાદ કેવા રહસ્યો બહાર આવે છે તેના પર નજર રહેશે.